9 વર્ષ આવે એટલે દરેકના ઘર ઝારા બાવા પાડવાના હોય ને એ સાફસૂફી કરે. પછી અભ્રયોમાં જે વાસણ ગોઠવેલા હોય ને એ બધા સાફ કરે. વરામાં એક નંબર લાગે, બાકી ઉપર શોભાના ગાંઠિયા તરીકે ભર્યા હોય. અત્યારે જો કે અભ્રય રહી નહીં નવા મકાનોમાં, જૂનવાણી મકાનોમાં હશે કે બેનો વાસણો સાફ કરે. વર્ષમાં એક વખત પિત્તળ ના હોય તો એના આંબલીનું પાણી ચડાવે ને ચકચકિત કરે. પણ કોઈ એવું વિચાર કર્યો છે કે વરદાળે આપણે અંદરથી સાફ થઈએ? આખું વરસ કચરો નાખ્યો હોય એને સાફ કરવો પડે. વાસણ સાફ કરીએ, ઘર સાફ કરીએ, પણ અંતર પણ સાફ કરવું પડે. વાસણ સાફ કરવા માટે પાણી જોઈએ, માટી હોય કે સાબુ હોય એ લગાડો. કપડાં મેલા થયા હોય તો એને સાબુમાં બાફે, કદાચ માદરપાટના હોય તો અમારા દેશી, તમારા ટેરિકોટન લઈને બાફાય ને જોકે, પણ એને સાબુમાં પલાળવા તો પડે. ને વધારે મેલા હોય તો ધોકાઈ ખાવા પડે. શું ખાવું પડે? પાયો દઈને મંડે ને, ધબધબાટી બોલાવે. એમ મેલ કાઢવા માટે અંદર જે મેલ ભરાય છે એને બી ધોવો તો પડે. જો એને બહુ મેલું થવા દઈએ તો પછી માર ખાવા પડે. શું ખાવા પડે? ધોકા ખાવા પડે. પણ એ મેલ કાઢવો કઈ રીતે? તો એની એક જ દવા છે ને છે અઠવાડિક સભા. કઈ દવા? ઘેરે બહેન ના નીકળે. હો કે કોઈ માણસ ઘેરે પ્રવચન સાંભળી લઈશ, પ્રવચન એનું એ જ અહીંયા સાંભળો એ આજ્ઞા છે. શું છે? તમે રૂમમાં કે ઘેરે સાંભળી લો પ્રવચન, કંઈ સુચેતન સાંજે વાત કરે રેકોર્ડ કરી લઈશું ને ઘેર સાંભળી લઈશું, કોઈ પાસે માગી લઈશું. પણ આજ્ઞા છે ભગવાનની કે અઠવાડિક સભા ભરવી. યોગીજી મહારાજ તો કહેતા 20,000 રૂપિયાની આવક હોય, વરસની નહીં હો, મહિનાની નહીં, દિવસની નહીં, કલાકની. કેટલી? કલાકની 20,000 રૂપિયાની આવક હોય એને જતી કરીને પણ અઠવાડિક સભા કરવી. આજે યુગીમાં ક્યારે બોલેલા ખબર? આજથી 60, 65, 70 વર્ષ પહેલાં બોલેલા. ક્યારે? 70 વર્ષ પહેલાંના 20,000 એટલે કેટલા થાય? ગુણ્યા 70 કરો. 1 રૂપિયો દર વર્ષે રૂપિયો ઘટે છે કિંમત. રૂપિયાની રૂપિયો દર વર્ષે કિંમત ઘટે છે. 70 વર્ષ પહેલાંના 70 ગણા થયા ને. પણ યોગીમાં જે બોલ્યા છે તો કંઈક રહસ્ય છે ને કંઈક વિશેષ મળતું હશે તો બોલ્યા છે. પરાવાણી કહેવાય. કંઈ એ શબ્દોમાં બુદ્ધિ નહીં લગાડવાની. સ્વામીજી કહે છે તમારે સુખી થવું હોય તો ભગવાનના વચનો વિશે બુદ્ધિ નહીં લગાડવાની. કોઈ વ્યક્તિને ₹1,00,000 તમે આપો, તમને લખી આપે કે તમને અંતવસાએ ધામમાં તેડવા આવીશ. કોઈ લખીને આપશે? કોઈ કરોડ રૂપિયા આપો કોઈને ને પહેલાં ખાઈ લાવો કે તને અંતવસાએ દર્શન દઈને તેડવા આવીશ.
ધીરુભાઈ, કોઈ લખી આપશે? કોઈ ડૉક્ટર છે તો લખી આપશે? ડૉક્ટરના હાથમાં પોતાની આયુષ્ય નથી. ડૉક્ટરના હાથમાં સુખદેવ સાહેબ કે કોઈ એવો ડૉક્ટર પાક્યો છે કે જે બીમાર ના પડતો હોય? વાત કરીને આપણે સાંભળી. ડૉક્ટર માનકે હતા બોમ્બેમાં, હાર્ટ સ્પેશિયાલિસ્ટ. હજારો ઓપરેશન હાર્ટના કર્યા અને હજારોને જીવતા કર્યા. જેને હાર્ટ એટેક આવ્યો હોય એનું ઓપરેશન કરીને એનું હાર્ટ રિપેર કરનાર ડૉક્ટર, એ પોતે હાર્ટ એટેકમાં ઉલરી ગયા. શેમાં? એને જ એટેક આવ્યો, એને કોઈ બચાવી શક્યું નહીં. એટલે કહેવત છે ને, માનવ જાણે મેં કર્યું, કરતલ બીજો કોઈ. આપણે બીજાને બચાવે પણ આપણે કોઈને બચાવે. હો, એક જ બચાવે. એટલે ગેરંટીવાળી જગ્યા છે આ, કે અંત વસાય દર્શન તેડો આવીશ. સ્વામીજી જાહેર પ્રવચનમાં કહે છે, કે નહીં કહેતા? અમૃત શિબિર હોય કે ચોથી મહિનો સમય હોય, આપણે અહીંયા આવ્યા હતા તે દિવસ ક્યારે બધા શરદ પૂનમે, ત્યારે સ્વામીજી જાહેરમાં કીધું હતું બધાને મારા તેડવા આવશે. કે આપણે બોલી જોઈએ છે હે, 20,000 રૂપિયા કરતાં વધારે છે કે નહીં? એ તમે અહીં આવો છો એટલે તમને આશીર્વાદ છે. કે ભૂલે છો કે તમે સભામાં આવ્યા તો મહારાજ તમને અંત અવસ્થાએ દર્શન દઈને તેડી જશે. એટલા માટે સભા કરવાની. ભાઈ આની ગેરંટી દુનિયામાં કોઈ નહીં આપે. ભગવાનના ધામમાં બેસાડવાની ગેરંટી, એટલે એની કિંમત છે 20,000 રૂપિયા કરતાં વધારે. એટલે એને પડતા મૂકીને પણ કદાચ જોપર ગયા અને ઘેરે મોડા આવ્યા અને જમવાનો ટાઈમ થઈ ગયો, જમવાનું જમવા નહીં રહેવાનું. એક દાવ તાવ આવ્યો તો માની લેવાનું, તાવ આવ્યો તો આપણે જમીએ છીએ. ડૉક્ટર ના પાડે ખાશો નહીં કશું, લિક્વિડ ઉપર રહો. એમ એક દિવસ મોડું થયું તો જમ્યા વગર સીધું સભામાં આવી જવાનું. એટલું સભાનું મહત્ત્વ છે. સભા છે ને એ અંદરનો કચરો ધોવાનો પ્રોસેસ છે. શું છે? જેમ કપડાને ધોવા માટે સાબુ જોઈએ, પાણી જોઈએ, એમ સભા છે અંદરનો કચરો સાફ કરવા માટેનું માધ્યમ છે. એટલે આપણે સભા કરવાની. સમયની વાત કરી આપણને કે સમય આવે છે. સમય બહુ ઓછો છે. સુખદેવ સાહેબ કહ્યું ને કે ટાઈમે પહોંચવું હોય તો આપણે એક્સેલેટર આપીએ. સાલા મોડા પડીશું કે આપણે જોબ પર જવાનું હોય ને ઘેરથી મોડા પડ્યા હોય ને એમાં ટ્રાફિક હોય તો ટેન્શન રહે, મોડા પડીશું. બોસના 2 શબ્દો સાંભળવા પડશે. ઉતાવળ કરે કે ના કરીએ. એમ આ બોસ પાસે આવવાનું હોય ને તો ઉતાવળ કરવાની. હા, સભાના ટાઈમ કરતાં 5 મિનિટ વહેલા આવવાનું. બ્રેક હંમેશા સુખદેવ સાહેબ કહ્યું 2 જગ્યાએ લાગે. સવારે મોડા ઉઠ્યા હોય ને, રોજ આપણે અડધો કલાક ભજન કરતા હોય ને, એક દિવસ મોડા ઉઠ્યા તો કાપ ક્યાં પડે? પૂજામાં. નાવામાં કાપ નહીં પડે, નાસ્તોમાં નહીં પડે, માથું ઓળવામાં કાપ નહીં પડે. તમે જોજો, માર્ક કરજો. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં માર્ક કરે, કોઈનું નહીં. હા, કે હું મોડો પડ્યો કોક દાડો તો કાપ ક્યાં પડશે? તો 20 મિનિટ પૂજા કરતા 10 મિનિટ થઈ જશે. એમાં જ કાપ. ભગવાન માન્ય રાખે તેમાં કે 10 મિનિટ તમે ટાઈમ કાઢ્યો મારા માટે ઘણો છે. પણ ના, એવું નહીં. એમાં કાપ નહીં પડવા દેવાનું. વહેલા ઉઠવાનું. પૂજા કરવાની એટલે કરવાની, સભા કરવાની એટલે કરવાની. સમયની વાત કરી આપણે. સમય આ તો 81થી કરતા આવીએ છીએ. પહેલાં વડોદરાવાળાએ ખૂબ સેવા કરી, નથી કરી એવું નહીં. પણ સેવા તો કેવું, જેટલી કરી એટલી ઓછી.
સ્વામીજી પણ 87 વર્ષની ઉંમર થઈ, અત્યારે પણ સેવા મળે ને તો છોડતા નથી. અત્યારે પણ આપણી સેવા મળે એ છોડતા નથી. આજે પ્રસંગ વાંચતો હતો. બપોરે સ્વામી હરિસ્મૃતિમાં રહેતા હતા. 2003ની સાલની વાત કરું છું. બપોરે 3 વાગ્યાનો સમય. સ્વામીજી આરામમાં જવાની તૈયારી કરતા હતા અને એવામાં કલકવાળા દીનો દાદા આપણા એના મામાના દીકરાને લઈને આવ્યા. ટુંડજવાળા શંકરભાઈના દીકરા એના બે નાના ટાબોરિયા લઈને આવ્યા. દાદા તો બહુ પ્રેક્ટિકલ. એટલે સાંજે કેમ આવ્યા છો? નીકળતા હતા આરામમાં જવા માટે. એને જોઈ ગયા, કેમ આવ્યા છો? દાદા કે સ્વામીજી બે દીકરાઓને કંઠી પહેરાય છે એટલે સાંઈ કે ઉતાવળ નથી, તમે આરામ કરો, શાંતિથી ઉઠીને પછી પહેરાવીશું કે. શું કહે? દાદા ભક્તિભાવવાળા ને એમાં તો સ્વામીજીના આરામ માટે તો એ કોમ્પ્રોમાઇઝ ના કરે. પણ સ્વામીજી દાદાએ કહ્યું કે સ્વામીજી ઉતાવળ નથી, તમે શાંતિથી આરામ કરીને ઉઠીને આવો પછી પહેરાવજો કે ના ના કે. પાછા બેસી ગયા. પાછા સોફા પર બેસી ગયા. બંને દીકરાઓને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, પછી આરામ કરવા ગયા. એટલે એ આટલી ઉંમરે પણ પોતાના દેહ જોતા નથી. સેવા એ રીતે કરવાની. આપણો બાપ કઈ રીતે સેવા કરી ગયો, આપણા વડીલો કઈ રીતે સેવા કરી ગયા. વડોદરાના વડીલોએ ખૂબ સેવા કરી, નથી કર્યું નહીં. દરેક સમયમાં કરીશ. કોઈ વસ્તુ વાલી રાખ્યા વગર કરીશ. સુચેતન સ્વામી બધા વડીલોના નામ બતાવતા હતા મને કે આટલા આટલા વડીલો સ્વામીજીની ડાયરીના મેમ્બર હતા કે ભગતજી, સતુભાઈ ને રણછોડજી ને ગોરધનદાસ ગડબડ ને બધાના, લાલાભાઈ શેઠ, એ બધાનું દર્શન કરાવતા હતા. કોઈ નહોતું ને ત્યારે બધા હતા. વડોદરામાં સત્સંગની શરૂઆત થઈ લાલાભાઈ શેઠના ઘરેથી. નીચે મકાન 4 માળનું છે, પણ નીચેના માળે જે હોલ છે, હોલ તો ના કહેવાય અત્યારે તો, આ રૂમ છે એટલો હોલ હતો, એની અંદર સભા કરતા. સ્ટાર્ટિંગની 40-50 જણા બેસે કેટલા. એ શરૂઆત આજથી 50 વર્ષ પહેલાં. હા, વડોદરાની સભા શરૂઆતથી 50 વર્ષ થઈ ગયા. વધારે થયા છે, ઓછા નથી થયા.